આ ઘણા દાડે ખેતરમાં ઓટો માર્યો છે ને મેં તો અલ્યા મારા જેણા તો ગાર જબર પાછું છે લ્યા વગર પોણીએ કોઈ ફુવારા ને કોઈ નહીં મારે તો ફુવારા ને લાઈનો પડી હતી આ બિયારણ લાવી તું મેં શીખર દારૂમાં બિયારણ લાવી તું શું લાવી તું કોઈ વાય તું મેં આળું છે જમી ખાઈ ગઈ હું અંદર એક તગુય નહીં ઉજ્યું અંદર મારતો મારું ઉડ્યું આ જેણા તો જબર પાછું છે અને મારે તો આ રોજડે ભજવાડ કર્યો પર જબર જવું આ ફુવારા આ મારો કાકો મને ખેતરમાં કામ કરાય કરે છે એ આખો દિવસ પીન ફરતો હેડે અને મને કામ કરાય કરે છે આખા ગામનો છોકરો પૈણી છે હું હજી છે ઓઢો ફરું છું મારું કોઈ કરતો નહીં અને આખો દાડી બસ મને કામ વતાય કરવું છે ઓ કાકા ઓમા અલે આ વિશાલ આ જુઓ તમે શું થયું છે શું થયું હે મને આ ફુવારો જુઓ રોજડા બધું ભાઈ નાખ્યું છે લે ઓય લે ખાસો વાળ્યો પર છે મારે ઓળશે રોજડા તો તાણી આ તો નવો લાવવો પડશે લે પહેલા તો નવો લાવવો જ પડશે ને તાણી તમે આખો દાડી દારૂ પીને ફરો બીજું કોઈ કરતા નહીં પણ આ તો 60-70 પણ ફુવારો આવશે યાર તો હોક આવતો 60-70 નો 100 રૂપિયાનો આવતો હોય તો આવીશું પણ એટલા તો પીવાના પડ્યા છે હું જાતો જ પીવા પણ પીવાના શોખ રહ્યા પીવાના ફુવારો લાવો શું થાય તમારું પીવા હવે લાવો તો પડશે જ કેવાય તો હોય છે તાણી ફુવારો લાવો જ પડશે ને નવો અને તું બધું હમું કર્યું ના કર્યું બધું હું તો કોઈ કરતો નહીં આ બધું ભાઈ જેલું પડ્યું કોણ હોય માથે કોઈ વાઈટ છે નહીં તારે કરવું પડશે આ પરણાવો નહીં તને વાત કરે તો પૈણાવો છો હજી ઉજે તો કોઈ આખા ગામના છોકરા પૈણી જાય મને તો હજી ઓઢો રખડાવો હે એમને મારો બધો છોકરો બગડ્યો છે ને એમ કર જો મેં તને છે ને 2-3 જણો કેવડાવ્યું છે તે કોક હગાવાળી કોક આવે ને તો પરણાવું પણ આ થોડુંક ખેતરમાં કોક પાકે તો પરણાવું લે પૈસો ફૂંચી ખવાય નહીં હોય તો વાત કરે છે ખેતરમાં ટાકો તાણી કોક પાકે ને એમને શું પાકવાનું છે પણ હવે તારે સંભાળવું પડશે થોડુંક હું કહું છું કે આ ફુવારો બધું લાવી દઉં લાવી દો આ ફુવારા બધા હમાકર પર મારે તને પરણાવવા પડશે તો કોક ભેગું તો કરવું પડશે ખેતરમાં પકડવું પડશે મારે તો હું કામ કરે મને પરણાવશો તો ખેતરમાં માં છે ને ગત્તું એડવાન્સ નહીં લીધો તારે હું છે ને ફટાકડી જેવી વહુ લાવું તારે ચિંતા મત કર હા માનું છું મારા કાકે મને પરણાવવાની વાત તો કરી છે જો હું ખેતરમાં કામ કર્યો ને તો મારા કાકો મને પરણે દે ખરો હવે મને પરણે ને તો સારું એ તો 2 જણા હંગાત કામ કરશે બસ બીજું શું કરવું છે મારે તો અમે ફુવારા નવો લાવવો પડશે હાલો ફુવારા જબર બગાડ્યા છે આને જોડો કોક કરવું પડશે હવે એટલે કનો ફોન આવ્યો તો મીલુભાઈ નો છે એટલે હા મીલુભાઈ આ રહ્યો ખેતરમાં ઓવે કીધી હતી ને તમને વાત એમ હગું છે થોડી સારી છે કે તમે તાર લઈને આવો મહેમાન હું ઘરે જ છું છોકરો ને 2 ઘરે છીએ તમે તાર મહેમાન લઈને આવો ઝટપટ કોઈ મોડું ના કરતા હો કેમ કે મોડા પાસે મોડું થઈ જાય છે હા તરત આવો હા એ વિશાલ હેડ તું ઓય હેડજી અલ્યા તું ઘરે જા તૈયાર થા નહીં ધોઈ દેતા શું લેવા અરે જો આવીશ તને તમે ખોટું બોલો રોજ કામ કરાવવા સારું કઈ આવું તો રોજ કહો તમે અલ્યા હું રોજ નહીં કહેતો આ મીલુ કાકાનો ફોન આવ્યો તો ના હોય કે સોડી વાળા આવીશ જુઓ તને એવું છે ઓય તું જા ઘરે જાજી હરજી એવું ઓય તું તૈયાર થા ફટાફટ તો મેં આ જાઉં અને ફટાફટ ખાટલા બટલા ઢાળીને રાહ છે મહેમાન આવી રહ્યા પાછા અને કોક સામાન લાવવો પડશે પાછો ઓય આ ખેતરમાં બાબાનો ટાઈમ થઈ ગયો છે અને આ કોટાડીઓ કેવું ઉજી ગયું છે આ વાવેતરનો ટાઈમ થઈ ગયો છે ને આ શેઢા ને બેડા કેવું પડ્યું છે લાવ ખોતરું હમું કરું વગી અને આ કેવું પડ્યું છે જો આ ઘરો બરો કેવું ઉજી છે જણાને કહેતો જવું કે મારા મહેમાન આવે છે એટલે જણો તો જ મથેરો છે શું કરે લે જણિયા અરે ભાઈ હમું કરું છું આ ખેતરમાં બાપાને ટાઈમ થયો ખૂણા બધા હમા કરવા પડે કે ગુણિયા અને પેલા મહેમાન આવી છે વિશાલ ને જોવા હવે અત્યારે કોમ ટાકડાના મહેમાન ચોથી લાયા પણ બે વખત શું ઘડીક વાર આવીને જતા રહેજો કોઈ હું તો નવરો નહીં મારે ખેતરમાં જેટલું કોમ છે આ બાબાનું વાવેતર કરવાનું છે અત્યારે તમારે મહેમાન ચો બોલાવાના હતા એટલે પણ હવે ઘણા દાડા પેલા મીલુભાઈ ફોન આવ્યો છે તે તમારા અમારા છોકરાને ખવા જ નહીં દેવું કોઈ અમે શું લ્યા ના થવા દે તમે કેમ આડા થો છો મારા છોકરા અમે જો આડા થશે અમારા ખેતરમાં કેવું પડ્યું છે આ બાબાન ટેમ છે અત્યારે તમે મારા ભાઈ છો તો મારે તો કેવું પડે કે ભાઈ મારે છોકરાનો જોવા આવી છે તમારે આવવું પડે કણ એ એમાં શું જોવા આવી તો એ તો જોઈને જતા રહી તમે નહીં મોટા બધા તમારે ના આવે એમ અને આ તમે જો આ શેઠા આખા ખોર્યા પર હશે તો કોઈ અમારે રાખવા નહીં રાખવા ના ના આ તો હમો પર અમાર ખેતર હમો કરું છું અમાર ખેતરનો બેહો પર તમારા ખેતરમાં અમે જો બેઠા આ તો અમાર ખેતર અમારમાંય અમે મથા છે પણ થોડું હેડવાની તો રાખો વાત થોડી કોમ જો આટલો બધો રસ્તો પડે નહીં
શું શું રાખ્યું છે આ બધું ફૂંચ આ બધું તમે તો સોરી લીધું છે તો બધું. અમે તો તમાર મોય આઈને કોઈ સીધા ખોતરે છે અમે તમાર મોય ખોતરે છે એટલે અમે પીધેલા દારૂડિયા છો એટલે અમારે નહીં ખોતરતા બોલો આપ કેવું પડી છે અમે ના ખોતરીએ અમારે તો ખેતરો પાકતું નહીં તો શેઠવું પાકશે તે વાવા તો ઘણું પાકે એમને દારૂ પીને ફરતા હેડો છો એટલે ના, ના. હવે તમે છે ને રહેવા દો હવે તમને તો અમે કઈ ફર્યા એટલે મારા છોકરાને કોક હગું કરાવો તો મારા ઓળખ્યા તે કરવું જ કરો ને કોઈ નહીં ચમ અમારે દૂધથી કરો છો ના ના હારું હડો તાણ તમારું હું હવે જોઈ લીધા તમારો હો. તમે બરોબર આના શેઠા થોડાક રાખજો અમારા રડવાના હારું હારું જો તમે ના આવું તો કોઈ નહીં અમે અમારા છોકરાને પરણાવી. ચિયા આવે છે હું એ જોઉં છું ગોમના ચિયા આવે છે તારા છોકરાને ભણાવવા એટલે તારે તો નથી આવું પણ ગામવાળાને નહીં આવવા દેવા હે ના હું જોઉં છું ચિયા આવે છે નહીં આબા દેવા તું ભલે ના આવે આખું ગામ આવશે ચમ મારા વગર ચિયા આવે ચિયો આવે છોકરો ભણાવવા તારો અને જો આજે નહીં લઈ જાઉં કાલે લઈ જાઉં તું ચમ ધક્કા મારો છો અલે આ ફુવારો પડ્યો છે ને તને પાવડો પાવડો પૂરા મેં છોડી ભાઈ મારા છોકરાને તું પરણવા નહીં દેતો મને ખબર છે તું ભોગ્ય મારે છે મારા છોકરાને તું હે મને ખબર છે આ તો જો હવે હું જોઉં છું કે ભણાવો છોકરાને આ તો આ ચિયો મહેમાન હગું કરાવે છે દાડા ઈએ ભરે આ ચિયો તો હગું મહેમાન કરાવે આવે છે છે ને કે આ ફુવારાથી તારું ભૂલું ફૂડ પાવડો નાખો પાડ્યો છે એમને હા જો હેડો, ઘરે જો ના ના આ મારો ઓળશો દારૂડિયો મોટો છે એટલો ખોટો છે મને બાધે થઈ ગયો ના ના હું જોઉં છું એના છોકરાને કોણ હગું કરાવે છે અને હું જોઈ લેવું હું એનો બદલો તો હું લીધા વગર નહીં રહું મને શું કાકા પાઘડી બાગડી કેમ છોડીને આવો કાળો કાકા કૂતરો બાથે જે રખ્યું એટલે આ તારો કાળો કાકો બાથે થયો તો મને એવું છે ઓવે કેમ એ હવે મેલ બખડા ને આ બધા મોસા ઢાળ પેલા મહેમાન આવે છે એ પછી વાત કરીશ હું તને સારું હા હમો કઈ બધું હેડ હવે હા કર દઉં હો હા મહેમાન આવતા જ છીએ ચોક હવે આમ બધું હમો કઈ હેડ અને ચમન માં લાવ્યો તો કોઈ હોવે છે અમે લાવે હા તો સારું હેડી બધું કરી તૈયાર કર હા અલા મેલુભાઈ કેટલું આગું છે ના વસંતભાઈ હવે પોકવા થયા મારે પછી બેસવાનો ટાઈમ થઈ જાય ના ના પોકવા થયા હા જો આવી ગયા મહેમાન બેહો બેહો વસંતભાઈ હાડું ઘર છે આપણે એવું છે હોવે અલે છોકરા પોણી લાવજે વિશાલ શાંતિ છે ને દાદુભા ઓએ કારની વાટ જોઈ રહ્યા તમારી વાવેતર બીજા કેવા છે વાવેતર હું તો કાઠો કોમ છે થોડોક વરસાદે બગાડ્યો તો લા પોણી પા મહેમાન સારું સારું પીઓ પોણી પીઓ શું મહેમાન આમ શાંતિ છે હવ શાંતિ અલા વસંતભાઈ હારો જ મૂર્તિ હોય છોકરો તો સારો દેખાય રે પણ મેલુભાઈ બોલો ઓય કોઈ દારૂ બીજો જ નહીં પીતું ને? ના ના આખા ગામમાં ભગત માણસ છે હારા આપણે દારૂડિયો વેવાઈ જોતો નહીં પાવ ના ના ભગત માણસો છે આ દારૂ કોઈ હોય ને ગરમ તો ખટતું જ નહીં તો બરોબર હા શું વાત કરો છો બે જણા આ તો અમારી વાત છે એવું છે એમ હોય છોકરા બધું ભણે છે બરોબર કોલેજ કરે છે અને નોકરી આવી હતી પણ મૂકું થોડું ભણી પેલા ભણી લે પછી નોકરી કર એવું છે ના કે નોકરી આવી હતી પાછી સરકારી ઓય આ બનીઓ વળ્યો છે ને મારે હવનમાં હાડકા નાખશે હારે મારો વળ્યો આ દારૂડિયો પક્કર છે હા રાજભા તું ચમ આવ્યો હોય કણ અલે આપણે ટાઈમ થઈ ગયો છે મહેમાન થી હોય કણ મહેમાન છે ઓય અલે આ મહેમાન ને રોમ રોમ કરાયો રોમ 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 મહેમાન એટલે મેલુભાઈ રામ રામ એકલો દારૂ વાહ મારી રહ્યો છે હોય ને દારૂ મેં કોણ છે આ કોણ છે રાધુ આ તો અમારા ગામના છે અલા ગોમના નહીં યાર તમાર ભાઈ શું યાર અરે, તું શાંતિ રાખ મહેમાન આવ્યા છે વિશાલ ને હગા માટે આવ્યા છે એવું છે ઓય તું અને આ પીન છે આવ્યો છો તાર તું અલે આ હું તમને બોલાવા આવ્યો તો આપણે ટાઈમ થઈ ગયો છે હેડો પણ એ તો હાલ નહીં હાલ મહેમાન આવ્યા છે તો હાલ જા એમ કર હાલ બેસ મહેમાન હેડી તો આપણે બેના જઈએ શાંતિ ના રાખ આપણે બે ભેગા છે મોડા ઓ ચાલ શાંતિ રાખ. અલા રાધુભા ક્યાં જવાની વાત કરી છે એ તો પેલે દૂધ ભરાવા જવાની વાત કરે છે દૂધ ભરાવા ઓય આમાં ટાઈમ થયો ને એટલે ઓય બીજું મહેમાન શાંતિ શાંતિ દારૂડિયા બે રાખી હતી ભેવો તો હોય જ કે વન તો બે ભેવો છે એવું છે આ તો લગાર કદાચ પી લેશે સોટો બાકી એવો દારૂડો નહીં ઓય અલે આ રાધુભા હા મહેમાન થોડા સોટો પાણી કરી છે ખરા અલ્યા નથી લેતા ભગતસિંહ તો ઓય એવું છે એમ? ઓય અલે આ મહેમાન હું તમને શું વાત કરું શું અમારે રાધેબેન ની કોઈ વાત જ ના થાય હા દસ ઠેલે પી જાય ને તમારો પગ ના ફગે જો વાત કરવાની છે આજે તારે તો પીવાની વાત કરી
તમે આગુ લઈ કરાવવા લઈને આયા છો આ તો પીવાની વાત કરી રહ્યા અલ્યા નથી પીતા મહેમાન તમે અલ્યા બનિયા રાધુભા હા. આની શું અબળો છે યાર આ તો દારૂડિયો છે બકે છે હું તો કદી સોટોય લેતો નહીં એના બકતો નથી હું સાચી વાત કરું છું અમારી રાધાની વાત જ ના થાય એમ? આખા ગામમાં અમારું નામ છે અલ્યા બંધ થાય મેલુભાઈ અમારા દારૂડિયા ઘરે હગાઈ નહીં કરવી અરે મહેમાન તમે બેહજો અલ્યા અલ્યા દારૂડિયા તું જપ કર કે અમારા દારૂ ખટતો જ નહીં રાધુભા, નીલુબા તમે યાર અમે જેટલું તમારું ખેંચ્યું તું લોહડ મેલુભાઈ અલ્યા મહેમાન તમે યાર મહેમાન બેહો કે લ્યા ના અલ્યા મહેમાન હવે અમાર છે ને હા આ ઓય દારૂ નહીં ખડતો એટલે અમારે ખટતો જ આ નહીં. મારે દારૂડીએ બધું ભોગો માર્યો છે ને હવે શું કરું હવે નહીં મેળ પડે હવે રાધુભા નહીં મેળ પડે હવે. એટલે આ કોક કરાવો મહેમાન હાલો, બીજું કોક હશે તો કે આ પણ હોય ને તો મેળ નહીં પડે હવે મારો બેટો આ બન્યો હારું, હાલો, આવજો રાધુભા હાર વડો આવ એ આવજો આ બનીએ મારો બેટા બાપી બનિયા તું ચમ મારા છોકરાને હાગુ તોડાવવા આવ્યો છે હે તને કને આ દારૂ પીને તારા હું કેવું કહેવાનું હે તારે કે કહેવાનું તો બનિયા હે મારા છોકરાને ચમ હાગુ તોડાવરાયું તે નેટ તો હાગુ થાતું તું તારે હે બોલ અલ્યા રાધાએ શું વાત કરું તમારે શું વાત તમારા કરું તું? ભાઈએ જ મને મેલ્યા બે મિલી પાઈને મેલ્યા કાવ ભાઈ ઓય અને હવે 10 ટેલીઓ બીજી આવલાને કીધી મને ઓ તારી મને કે રાધુભાઈ ઘરે જાતા હે અને તારે કે હગું કરવા દેવાનું નહીં કે મારો જો આ કાળિયો કો કરે તમારા મારા ભાઈઓમાં જ રાગ નહીં પેલા તો કોક કરવું પડશે આ કાળિયાનો આ બનિયા તું ઊભો થાજી તું ઊભો થા હવે તે મારું તો બગાડ્યું છે પણ મારી એક વાત હોભળ હું તને શું કહેવા માંગુ છું શું વાત જો. છે રાધે બોલો મેં વાત હોભળી છે કે કાળિયાને ભે જોવા આવવાના છે તું ભોગો મારજી એને તને 10 પાઈ છે ને હું તને 20 પાઉં આપણે બે ભેળા પીશો બસ શું કીધું અલા રાધુભાઈ પોટલી માટે તો હું કોઈ બી કરું યાર બસ તાણ આ મારો ભોગો મારી ગયો છે ને એવો તું એક ભોગો મારજી હા હા આપણા મહેમાન અહીંયા આવવાના છે જોવા પાસે ભે એ હા. ઓવે અલ્યા આજ તો હારો જબર મોકો મળ્યો છે પેલા 10 હાથમાં આવી છે અને હવે 20 હાથમાં આવી છે આજ તો દાડો સુધરી ગયો મારો લા જોરબા પેલા કાળુબાનું ઘર કેટલા છે આઈ ગયું વળી એમ કરે એવું છે આ હમુ દેખાય જ ને ઓ હમ દેખાય હા કાળુબા એ કાળુબા આવો રા જોરબા જય માતાજી જય માતાજી ચમ હોટ ટાઈમે ભૂલા પડ્યા તમે આ તમે કીધું તું ને બે વેચવાનું એટલે આ ગરાક લઈને આવ્યો ઓવે તારે એ બે આ હાલવાની છે બેસવાની જોઈ લો આપણે બે ઈ હારી બે બેસો ને હારી હારી હા. ભેંસ તો આમ તો ગરીબ લાગે છે પણ મારે બધા હાડકા દેખાઈ રહ્યા તો ભેંસના તો હવે આ ભેંસની કિંમત શું કીધી યાર તમે પૂછો કાળુબાની શું કિંમત કીધી કાળુબા શું કિંમત છે આ તો તમને કીધું નતું તમે કિંમત કીધી હતી કે એવું કીધા કીધું 85,000 વેચવાની બે આપણે આ તો હડો મોસા બેસીને હડો વાત કરો કિંમતની લેડો બે હડો આવો. દાદા જરબા હવે તમે ભાવ નક્કી કરાવો હળદાણી હું ભાવ કરો બરાબર કાળુબા શું કિંમત કરી તમે તમે આયા છો જુરબા તમારું મન રાખીને કદાચ 5,000 ઓછા કરું તો 80,000 લેવું 70 કહું 70,000 હા મારું બેટું પૈસાની અમે જરૂર તો છે જ તેમાં તો બે વેચવા કાઢી છે એટલે 70,000 તો 70 વળી કરી દો ને 70,000 માં થતું હોય તો 85 કી પણ મેં 70 માં નક્કી કરી 70 કે છે એમ હા હાર તો હડો 70,000 માં નક્કી કરો ભરી દો આપણે બે અને કહી દો હડો કે 70,000 હાલ દે હડો તો કાળુબા આપણે ભાવ રેડી 70,000 એ કાળુબા કાંદે આ દારૂડી ક્યાંથી હોય આયો હોટ ટાઈમે ચમ હોય ભૂલો પડે બના અલ્યા આ બે મૂર્ખો કોણ છે લે અલ્યા મૂર્ખો ના કહેવાય આ તો હગાસી આ જોરબા લઈને આયા છે ભેંસ જોવા લઈને આયા છે એવું છે હારી બે હા અલ્યા આ બે તો હું 40,000 માં અલવરાવ યાર ચમ 40,000 માં 70,000 માં નક્કી કર્યું હાલ 70,000 વેચવાની છે અલ્યા ઘણા 40-45 અલવરાવ તમને યાર તમે યાર ચોઈસી ગોતીને લઈને આવો છો યાર એટલે પણ મારે 45 નહીં 70,000 માં સોદો નક્કી થયો છે તું ચો એકણ બાપવા આવ્યો છે 40-45 ની વાત કરે તમે 70 માં મને બે હલાવરાવો છો આ બે લાગે કોક બીમારી વાળી બે છે એમના મારે 40-45 ની વાત ના કરે એવું છે તમે મને પૂછો કે ભેમાં શું ખોમી છે એ ભેમો શું એ ખોટું છે? અમે બન્યા અમાય અલ્યા કાળુબાની ભે અલ્યા અઠવાડિયે બીમાર રે યાર તમે યાર 70,000 માં લઈ ગયો યાર એટલે આ દારૂડિયાની વાત ના હોભળતા હો ઉભા થાઓ, ઉભા થાઓ. મારી બે કમ્પ્લીટ છે તમે આ જોવા હિત્તેરની દે વાત બે કરો. time. આ 45 માં હલાવરાવો તમે આ 70 ની વાત કરો આ ભેમો કોક ખોમી લાગે તમે હડો અલ્યા બનીએ તારે ચો તારે હોય આવવાનું હતું મારે ભે વેચાતી હતી ના વેચાતી હતી મારે પૈસાની જરૂર છે તારે ચો હોય આવવાનું હતું અલ્યા કાળુબા વાયો તમને એક વાત કહું
અલ્યા મૂર્ખો, પેલા તો તમારા ભાઈઓમાં જ રાખ નહીં. તમે મને 10 પોટલી આલવાનું કીધું તો પેલા મને 20 પોટલી આલીને આયા. એવું એમ? ઓય. તો આ બધા પેલા- ઓલા પેલા મોટા ના છે એમ? આખી જિંદગી લડાઈ યાર તમે બે ભાઈઓ મરી ગયા યાર. તમારો કદી રાગ જ હોતો ને તોથી તમારા ડૂબો વેસો કે ના પેલા ભાઈનું હગું થાય તમારે. એ કાળિયા, પેલા તારા ભાઈમાં રાગ નહીં યાર. પેલા 2 જણા ભાઈમાં રાગ લાવો અને પછી બીજું કામ કરજો તમે યાર. તું જા જાવ હતી, તું મેકાય છે, તું જાવ હતી. અલ્યા પેલા ભાઈનું હું હગું તોડીને આવ્યો છું. પેલી મારી 10 પોટલીઓ બાકી હતી, ઈ પોટલીઓ તો લાવો. તારી પોટલીઓ મળી જાય તને. જા તું તાર જાજો હતી, મારો દૂધ ભરાવાનો ટાઈમ થયો છે. આ મારો બેટો બનિયાની દારૂડિયાની વાત તો એકદમ હાચી છે. મારા હારો ભાઈઓમાં હંપ ના હોય એટલે આવું થાય. ના કોઈ કોમ થાય કે ના કોઈ છોકરાનો હગત હોય કે ના આપણા બેહો હોય છે. મારો બેટો કોક કરવું પડશે. મારે રાધુબાની માફી માંગવી પડશે. હંપ કરવો પડશે બે ભાઈઓને. હો, લાવો રાધુબા પાસે જવું એના ઘરે. લ્યા કાળિયો ચમ વળ્યો પાછો? લાગે આ બનીએ ભોગો મારેલો, બે વેસાણી નહીં મારો છે, પાછો માથે થવા આવ્યો હવે લાગે. આ તો ફોડું જ ફોડી નાખવું. ચમ આવ્યો લ્યા? હા મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. હો. ભાઈ મને માફ કરજો, માફ કરજો, માફ અરે કરજો. શું થયું ભઈલા, શું થયું તને? આ તમારા છોકરાને હગું કરાવવા વાળો ભોગા મરાવવા વાળો જ હું છું. એવું છે? હા, તો આપણે બે ભાઈ હવે હળી મળી અને હંપ કરીએ પણ ભઈલા અને બે ભાઈ રાગ રાખીએ. મારી અને- ભૂલ છે ભાઈ. હા બે ભાઈ. તારી બે નહીં વેસવરાઈ લ્યા. એવું ઓવે. આ તો આપણે બે ભાઈઓના ઝઘડામાં ત્રીજો લાભ લઈ જાય એવું આપણે ના પાલવે. વાત સાચી ભઈલા. તું હા ભાઈ. એટલે આયરો મારો ભાઈ, મારો ભાઈ આપણે આયો. હંપીને રહીએ અરે તો આપણું ધાર્યું કામ થાય. અરે જેવું કરવું હોય એવું થાય. વાત આપણા સાચી. છોકરાને હગાઈ થાય અને આપણે બેહોય વેચોય. ખરી વાત છે ભઈલા. તું આયરો ઘણા દાડે આવ્યો છે મારા ઘરે. ઝટ તું ચા પીવા આયરો. આ